નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીએડ કોલેજમાં આપનું સ્વાગત છે. આજે આપણે FY બીએડ સેમ 1 CC1 ભણીશું. CC1ની અંદર યુનિટ 3નો ટોપિક વૈયક્તિક ભિન્નતાનો અર્થ અને લક્ષણો. સૌપ્રથમ અર્થ જોઈએ. અર્થની અંદર વ્યાખ્યા. વ્યક્તિ વચ્ચે પ્રવર્તતી અસમાનતા એ સાર્વત્રિક ઘટના છે. આ વ્યાખ્યા છે એ ટાઈલરે આપેલી છે, જે એવું કહેવા માગે છે દરેક વ્યક્તિ એકબીજાથી જુદા હોય છે, તે એક કુદરતી ઘટના છે. એ જ રીતે સ્કિનરે પણ બાળકોની ભિન્નતા વિશે વાત કરી છે, જેમાં બે બાબતો મહત્વની છે. પહેલી બાબત એ છે શારીરિક ભિન્નતા અને બીજી છે માનસિક ભિન્નતા. તો પહેલી બાબત જોઈએ, શારીરિક ભિન્નતા. બાહ્ય શારીરિક તફાવતોની દ્રષ્ટિએ જોતા દરેક વ્યક્તિ શરીરના કદ, બંધારણ, ઊંચાઈ, દેખાવ, શરીરનો રંગ, ઘાટ, આકાર, આંખના પોપચા, કીકીનો રંગ વગેરે બાબતોમાં એકબીજાથી જુદી પડે છે. ટૂંકમાં બાહ્ય દેખાવ દરેક વ્યક્તિનો જુદો જુદો હોય છે. બાહ્ય શારીરિક તફાવતોની જેમ આંતરિક શારીરિક લક્ષણો જેવા કે અંતઃસ્રાવી ગ્રંથિઓ, કરોડરજ્જુની રચના, મગજની રચના, મજ્જાતંત્ર કે મજ્જાસેતુના કાર્યમાં તફાવત હોવાના કારણે લાગણી કે પ્રતિક્રિયા વ્યક્ત કરતા લક્ષણોમાં પણ તફાવત જોવા મળે છે. આવેદન, સંવેદન વગેરેમાં પણ તફાવતો જોવા મળે છે. આમાં પણ દરેક વ્યક્તિના આંતરિક શારીરિક લક્ષણો જુદા હોય છે. બીજું છે માનસિક ભિન્નતા. તો માનસિક ભિન્નતાની અંદર જોઈએ તો માનસિક લક્ષણોની દ્રષ્ટિએ બુદ્ધિ, સ્મૃતિ, અભિયોગ્યતા, રુચિ, વલણો, સર્જન શક્તિ વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. એટલે કે દરેક વ્યક્તિની બુદ્ધિ, યાદશક્તિ, અભિયોગ્યતાઓ વગેરે જુદી હોય છે. એ જ રીતે વ્યક્તિમાં રહેલી વિશિષ્ટ માનસિક શક્તિઓ પણ જુદી હોય છે. દરેક વ્યક્તિમાં રહેલી વિશિષ્ટ માનસિક શક્તિઓના કારણે ગણન, ભાષા, કળા પ્રત્યેની અભિરુચિ, લેખન વગેરે જેવા લક્ષણો જુદી જુદી વ્યક્તિઓમાં જુદા જુદા હોય છે. આત્મવિશ્વાસ, ચિંતાનો ભાવ, જિજ્ઞાસા, લઘુતાનો ભાવ વગેરે લક્ષણોમાં પણ તફાવત જોવા મળે છે. આમ વ્યક્તિમાં રહેલી માનસિક ભિન્નતાને કારણે કેટલાક તફાવતો પણ જોવા મળે છે. વ્યક્તિગત અથવા તો વૈયક્તિક ભિન્નતા ઘણી બધી બાબતોમાં જોવા મળે છે. તેના માટે બે પ્રયોગો થાય. પેલું છે વ્યક્તિગત ભેદો અને બીજું છે વૈયક્તિક ભેદો. તો આપણે જોઈએ વ્યક્તિગત ભેદો કોને કહેવાય? કોઈ એક શક્તિની બાબતમાં બે વ્યક્તિઓ વચ્ચે રહેલા તફાવતોને વ્યક્તિગત ભેદો કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ, બુદ્ધિની બાબતમાં વ્યક્તિઓ વચ્ચે રહેલા તફાવત વ્યક્તિગત ભેદ ગણી શકાય. બીજું ઉદાહરણ જોઈએ તો યાદશક્તિ. હવે દરેક વ્યક્તિની યાદશક્તિ સરખી હોતી નથી, અલગ અલગ હોય છે. બીજું છે વૈયક્તિક ભેદો. વૈયક્તિક ભેદો એટલે શું? તો કે એક જ વ્યક્તિની બાબતમાં જુદી જુદી શક્તિઓ વચ્ચે પણ તફાવતો રહેલા હોય છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિમાં ગણનની શક્તિ વધુ હોય, પરંતુ ગીત સંગીત કે ચિત્રકળાની શક્તિ ઓછી હોય. એવું જ બીજું ઉદાહરણ જોઈએ તો કોઈ વ્યક્તિને રમતગમતમાં રસ હોય, પરંતુ અભ્યાસમાં રસ ધરાવતો ન હોય. આમ એક જ વ્યક્તિમાં જુદી જુદી શક્તિઓ વચ્ચે જે તફાવત જોવા મળે છે તેને વૈયક્તિક ભેદો કહે છે. વૈયક્તિક તફાવતની વ્યાખ્યા આપતા સ્કિનર કહે છે કે વૈયક્તિક ભિન્નતાઓમાં વ્યક્તિત્વના કોઈપણ એવા પાસાનો સમાવેશ થાય છે કે જેમાં તેનું માપન શક્ય બને છે. હવે ટાઈલરે એવું કીધું છે, શરીરના આકાર અને સ્વરૂપ, શારીરિક કાર્યો, ગતિ સંબંધી કુશળતાઓ, બુદ્ધિ, સિદ્ધિ, જ્ઞાન, રુચિ, લાગણીઓ, વિચાર કે શોખમાં વ્યક્તિમાં વિભિન્નતાઓ જોવા મળે છે, જેમનું માપન શક્ય બને છે. તેને વ્યક્તિગત તફાવતો કે વૈયક્તિક વિભિન્નતા કહેવામાં આવે છે. આમ વૈયક્તિક ભિન્નતા એટલે વ્યક્તિના આકાર અને સ્વરૂપમાં રહેલી ભિન્નતા. વૈયક્તિક ભિન્નતા એટલે વ્યક્તિના કાર્યોમાં રહેલી ભિન્નતા. વૈયક્તિક ભિન્નતા એટલે વ્યક્તિની બુદ્ધિમાં રહેલી ભિન્નતા. હવે આપણે વૈયક્તિક ભિન્નતાના લક્ષણો વિશે અભ્યાસ કરીશું. એમાં પહેલું લક્ષણ છે વ્યક્તિના શારીરિક આકાર અને સ્વરૂપમાં રહેલી ભિન્નતા.
તો એમાં જોઈએ દરેક વ્યક્તિના આકાર સરખા હોતા નથી. વ્યક્તિના શરીરના કદ, બંધારણ, ઊંચાઈ, દેખાવ છે, શરીરનો રંગ, ઘાટ વગેરે બાબતો સરખી હોતી નથી. બીજું છે અભિરુચિમાં રહેલી ભિન્નતા. દરેક વ્યક્તિની રસ રુચિ અલગ અલગ હોય છે. ત્રીજું લક્ષણ છે બુદ્ધિમાં રહેલી ભિન્નતા. દરેક વ્યક્તિની બુદ્ધિમાં તફાવત જોવા મળે છે. ચોથું છે સ્વભાવમાં રહેલી ભિન્નતા. હવે આપણે જોઈએ કેટલાક વ્યક્તિનો સ્વભાવ છે એ શાંત હોય છે, જ્યારે કેટલાક વ્યક્તિનો સ્વભાવ ઉગ્ર હોય છે. કેટલાક નમ્ર હોય છે, વિવેકી હોય છે, તો કેટલાક ચીડિયા સ્વભાવના હોય છે. પાંચમું છે ગ્રહણશીલતામાં રહેલી ભિન્નતા. ગ્રહણશીલતામાં જોઈએ તો અલગ અલગ વ્યક્તિ હોય એની શીખવાની ક્રિયામાં અમુક ઝડપથી શીખે છે, અમુક છે એ ધીમે ધીમે શીખે છે. છઠ્ઠું છે વિચારોમાં ભિન્નતા. પ્રત્યેક વ્યક્તિના વિચારો અલગ અલગ હોય છે. ઉંમર વધવાની સાથે વિચારોમાં પણ ભિન્નતા જોવા મળે છે. સ્મૃતિમાં રહેલી ભિન્નતા. દરેક વ્યક્તિની યાદશક્તિ જુદી જુદી હોય છે. કોઈને ઝડપથી યાદ રહે છે તો કોઈને ધીમી ગતિએ યાદ રહે છે. ત્યારબાદ આવે છે વિશિષ્ટ શક્તિઓમાં રહેલી ભિન્નતા. વિશિષ્ટ શક્તિઓ જેવી કે યાંત્રિક શક્તિ, સંગીત, ચિત્રકલા વગેરેમાં નિપુણ હોય તેવી શક્તિઓમાં પણ ફેરફાર જોવા મળે છે. એના પછી છે વ્યક્તિત્વના લક્ષણોમાં ભિન્નતા. કેટલાક વ્યક્તિ એવા હોય છે જે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતા હોય છે, જ્યારે કેટલાક વ્યક્તિઓ એવા હોય છે જે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. ત્યારબાદ મૂળભૂત વૃત્તિઓમાં ભિન્નતા. દરેક વ્યક્તિની મૂળભૂત આદતો અથવા તો ટેવો અલગ અલગ હોય છે. ત્યારબાદ કાર્યની કુશળતા અને કાર્ય કરવાની ગતિમાં રહેલી ભિન્નતા. કોઈ વ્યક્તિ ઝડપથી કાર્ય કરી શકે છે તો કોઈ વ્યક્તિ ધીમી ગતિએ કાર્ય કરે છે. અહીં આપણો આ ટોપિક પૂર્ણ કરીએ છીએ.